મોર્નિંગ, જય માતાજી, રામ રામ સીતારામ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને હાજર નરવા હશો અને ભગવાન માતાજીની પ્રાર્થના કરીએ કે તમને બધાને હાજર નરવા રાખે. અને મિત્રો, તમે આ લોકેશન જોઈને તમને અચાનક વિચારમાં આવી ગયા છો ક્યાં છે અત્યારે. ફાઇનલી જો અત્યારે હું પહોંચી ગયો છું જામકંડોરાણા જસાપર. એનું કારણ જણાવી દઉં અચાનક કેમ આવ્યા અહીંયા. તો એનું કારણ એ છે કે આપણે મારા બાને માનતા હતી, તો માનતા પૂરી કરવા માટે અત્યારે અમે આવ્યા છીએ જામકંડોરાણા હરસિદ્ધિ માતાજીના મંદિરે. તમને બધું ઊંધું દેખાય છે, પાછળનો કેમેરો કરી અને બતાવું. અત્યારે અમે માનતા પૂરી કરવા આવ્યા છીએ હું ને બા. તો ચાલો પાછળનો કેમેરો કરી અને તમને હરસિદ્ધિ માતાજીના દર્શન કરાવું. તો જો આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર અને સાઈડમાં બાજુમાં છે ભોળાનાથનું મંદિર, મહાદેવનું મંદિર. તો અહીંયા પણ હમણાં તમને દર્શન કરાવું અને બહારનો કંઈક નજારો આવો છે. જો ને સુરત દાદા જે ઉગી ગયા એટલે પોગી ગયા છે. આવું કંઈક છે નજારો. હરસિદ્ધિ માતાજીના આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો સાથોસાથ. હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લીધા અને બાજુમાં છે ખોડિયાર માતાજી. તો ખોડિયાર માતાજીના પણ તમે દર્શન કરી લીજો. બાજુમાં પણ મંદિર છે, તો એ પણ આપણે દર્શન કરી આવ્યા. ને જો અહીંયા છે નગારું, આરતી ત્રણે નગારું વાગ્યા. અહીંયા છે રાંદલ માતાજી. પડખે છે આપણે ગાયત્રી માતાજી. મિત્રો, માતાજીના દર્શન તમે કરી લીધા. જો અહીંયા છે પૂરા મામા, દર્શન કરી લીજો આપ તમે. ઓલી બાજુ છે સંતોષીમાં અને સતી આઈમાના દર્શન પણ કરાવી દઈએ તમને. અહીંયા છે સંતોષીમાં. ચાલો ડાયરો આપણે કરીએ આપણે ભોળાનાથના દર્શન. તમને પણ ભોળાનાથના દર્શન કરો. હા, ઘરે બેઠા દર્શન કરીએ ભોળાનાથ. એ ભોળાનાથ.
ચાલો મિત્રો, આપણે માનતાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. આપણે પૂરું માનતા થઈ ગઈ પૂરી. હવે જવા દઈ પાછા ઘર બાજુ. 150 કિલોમીટર સેટા થઈ ગયા. અચાનક જો પ્લાન તો હતો જ આપણે 4-5 દિવસથી ફિટ થઈ ગયા છે 9 સવારના. ચાલો હવે પાછા ઘરે જઈ મળ્યા.
જો પહોંચી ગયા છીએ પાછા ઘરે. તો 150 કિલોમીટર ગયા હતા દૂર અને પહોંચી ગયા પાછા ઘરે. બાને માનતા હતી, એ માનતા પૂરી કરવા ગયા હતા. બાઈ તે બે થાકી ગયા છે. થાકી ગયા ને બે થાકી જાય. કેમ કે જ્યારે બેઠા નો એક ધારા 150 કિલોમીટર એટલે ક્યાંય દૂર થઈ જાય. તો ચાલો મિત્રો, વાગી ગયા આપણે બપોરના 3 થઈ ગયા અને જો આપણે બપોરા કરવાના બાકી છે. હવે બપોરા કરી લઈ. જો ભાભીએ બનાવી નાખ્યા બાજરાના રોટલા અને શાક બનાવે છે. એનું શાક બનાવે ડુંગળી ગાંઠિયા શાક બનાવ્યું. મૂકી દે તું. શાક બની જાય એટલે આપણે બપોરા કરી લઈ. બાપુ તડકે બેસી ગયા. નવ્યા બેન આવી ગયા. ક્યાં જવાનું બેન? ચાલો મિત્રો, આજનો બ્લોગ કરી દઈ પૂરો. તો આપણે આ એક્સ્ટ્રા બ્લોગ બનાવ્યો, જો કલ્પેશે બનાવ્યો છે, તો એ આપણે બીજા દિવસે વિડીયો મૂક્યો એ. તો આજનો બ્લોગ કરી દઈ પૂરો. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગે લાઈક કરી દીજો, શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાય.